નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી, રૂપાલા અંગે નવું નિવેદન, પીએમ મોદી ગુજરાત આવશે, આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ચૈતર વસાવાને મોટી રાહત। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। આજ પ્રથમ હેડલાઇન જોઈએ તો ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી, ચોમાસાની ઋતુને લઈ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતા સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે, સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 166.8 મિલીમીટર નોંધાય છે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। ત્યારબાદની હેડલાઇન જોઈએ તો રૂપાલા અંગે નવું નિવેદન, રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ ભૂલ કરે, પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો તેને સમાજ કે વ્યક્તિ માફ કરે, રૂપાલાની જેમ માંગેલી માફીની જેમ નહીં। જો કોઈ ગુન્હો કરે અને પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઈ માફ ન કરે। દેશના અને સંસ્કૃતિના રક્ષણ માટે તમામ જ્ઞાતિના રાજા રજવાડા હતા। કોઈ રાજા રજવાડાએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો। આ રીતે શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા અંગે નિવેદન કર્યું છે। ત્યારબાદની હેડલાઇન જોઈએ તો પ્રધાનમંત્રી ગુજરાત આવશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે। 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। ગુજરાતમાં ચારેય ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે। એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે। જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ત્યારબાદની હેડલાઇન જોઈએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસું વહેલા શરૂ થવાની શક્યતા છે। 10 થી 12 મે સુધીમાં દેશમાં આંધીવંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 23 થી 24 મે સુધીમાં વાદળો આવશે। 8 થી 12 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થાય છે। આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે। સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે 28 જૂનથી રાજ્યના મોટા ભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે। જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે। ત્યારબાદની હેડલાઇન જોઈએ તો ચૈતર વસાવાને મોટી રાહત, લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરે તે પહેલા ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે। તેમને 6 મહિના પછી ડેડિયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરી મળી ગઈ છે। જણાવી દઈએ કે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાનો ગુનો તેમના સામે નોંધાયો હતો, જેને લઈ ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત છે। તેમને હવે 6 મહિના બાદ ડેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશવાની મંજૂરી આપી છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે, ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।